હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું ઘઉંના લોટનો ગરમા ગરમ શીરો। તો શીરો બનાવવા માટે સૌથી પહેલા કડાઈમાં 3 ચમચી ઘી ઉમેરો। ઘી ગરમ થાય એટલે ઘીમાં 1 વાટકો ઘઉંનો લોટ ઉમેરો। તમે ઈચ્છો તો ઘઉંનો જાડો લોટ પણ તમે લઈ શકો છો। હવે લોટને ધીમા તાપે ઘીમાં શેકો। લોટ આછા બદામી રંગનો ન થાય ત્યાં સુધી શેકવો। જરૂર પડે તો તમે ઘી ઉમેરી શકો છો। હવે બીજા સ્ટવ પર તપેલીમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી 1 વાટકાના માપ જેટલો દેશી ગોળ ઉમેરો અને ગોળવાળું પાણી તૈયાર કરો। હવે આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે। લોટ કાચો ન રહે તેનું ધ્યાન રાખો। હવે ગોળવાળું પાણી ગળણીમાં ગાળી આ રીતે ધીરે ધીરે શીરામાં ઉમેરવું। ઘઉંના લોટનો શીરો મારા દાદાને ખૂબ જ ભાવતો અને કદાચ એટલા માટે જ અમારા બધા કઝિનનો આ શીરો ફેવરેટ છે। રેની સિઝન હોય કે પછી વિન્ટર હોય, અમારા ઘરમાં આ શીરો અચૂક બને છે। હવે શીરાને ચમચા વડે કન્ટિન્યુ શેકો જ્યાં સુધી ગોળવાળું પાણી શોષાઈ ન જાય। ધ્યાન રાખવું કે લોટના ગાંઠા ન રહે। અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હવે આપણો શીરો સરસ રીતે થીક થઈ ગયો છે તો ફરીથી 1 ચમચી ઘી ઉમેરો જેથી શીરો લચીલો થઈ જાય। તો તમને બધાને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। બોલો, તૈયાર છે ગરમા ગરમ શીરો। ડ્રાયફ્રૂટ્સની કતરણથી ગાર્નિશ કરો અને સર્વ કરો।